ગીર સોમનાથ જિલ્લામાં કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ અને આહિર સમાજના કદાવર નેતા હીરાભાઈ જોટવા જેલમાંથી મુક્ત થયા છે। મનરેગા કૌભાંડ કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા હીરાભાઈ જામીન પર મુક્ત થતા તેમના વતન સુપાસી ગામે પહોંચ્યા હતા। ગામે પહોંચતા જ હજારોની સંખ્યામાં સમર્થકો અને ગ્રામજનો દ્વારા ડીજેના તાલ પર ઉમળાકભેર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। આ અવસરે હીરાભાઈએ પુષ્પા ફિલ્મનો લોકપ્રિય ડાયલોગ બોલતા કહ્યું કે झुकेगा नहीं साला साथे ज તેમણે ઉમેર્યું કે હું કદી ડરીશ નહીં અને ન કોઈને ડરાવીશ નહીં। કાયદો અને ન્યાયતંત્ર પર પોતાને સંપૂર્ણ વિશ્વાસ હોવાનું પણ હીરાભાઈએ જાહેર કર્યું હતું। ધરપકડ થઈ ત્યારે પણ એક જ શબ્દ વાપર્યો હતો કે સત્યમેવ જયતે। સત્ય પરેશાન થાય, પરાજિત ના થાય। હંમેશને માટે આખરે સત્યનો વિજય હોય છે અને 90 દિવસે સત્ય બહાર આવ્યું। એટલે ન્યાયપાલિકાનો હું આભાર માનું છું અને જે લોકોએ મને ઉત્સાહ મારી સાથે સદવ્યવહાર કરી મારા જન્મદિવસે ભગવાન કૃષ્ણને ધ્વજારોહણના કાર્યક્રમમાં હજારો લોકોએ પ્રાર્થના કરી। એ પ્રાર્થના પણ ફળી છે એમ હું માનું છું। કોઈ સંતે એમ કીધું છે કે મીરા નરસિંહ પોતાને ભગવાન મળ્યા એમના પ્રમાણો આપતા ગયા એટલે કે લખતા ગયા। મને એમ લાગે છે કે આપણે આવા સંજોગોમાં એ કૃષ્ણને યાદ ના કરીએ, એમણે કરેલી મદદને યાદ ના કરીએ।